નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેમ કે 40,000 રેશન કાર્ડ છે તે બંધ થયા અથવા તો રદ થયાના સમાચાર સામે આવ્યા છે। તો દોસ્તો, આ યાદીની અંદર જો તમારું નામ હશે તો તમારું પણ રેશન કાર્ડ બંધ થયું છે। તો દોસ્તો, આ તમામ માહિતી વિગતવાર જોતા પહેલા ખાસ અમારી ચેનલને હજુ સુધી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને રેશન કાર્ડને લગતી તમામ જે અપડેટ હશે તે સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે। દોસ્તો, વાત કરીએ રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર। 40,000 કાર્ડ રદ કર્યા। આ શું તમારું નામ તો આ યાદીની અંદર સામેલ નથી ને? તો દોસ્તો, જોઈએ તમામ સમાચારો। રાશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે। દિલ્હીમાં 1-2 નહીં પરંતુ 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા છે। વેરિફિકેશન અને ચેક દરમિયાન સરકારે આ નિર્ણય લીધો છે, જેના કારણે રદ થયા છે। કયા વિસ્તારની અંદર? તો કે દિલ્હીની અંદર મિત્રો રેશન કાર્ડ રદ થયા છે અને હવે આવનારા સમયની અંદર ક્યાં રદ થઈ શકે તેની પણ માહિતી આપણે મેળવવાના છીએ। દિલ્હીમાં નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેની તપાસ કરવામાં આવી અને તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું। હવે જેમના રેશન કાર્ડ રદ થયા છે તેમની જગ્યાએ નવા રેશન કાર્ડ બનાવવામાં આવશે। જે લોકો અતિ ગરીબ છે તેમને મિત્રો આની અંદર લાભ આપવામાં આવશે અને જે બંધ કરવામાં આવ્યો છે તેની જગ્યાએ આ લોકોનો સમાવેશ કરવામાં આવવાનો છે। ત્યાર પછી જોઈએ તો કે દિલ્હી સરકારનું ખાદ્ય અને પુરવઠા વિભાગ એવા કાર્ડ ધારકોની તપાસ કરી રહ્યું છે કે જેમણે લગભગ 3 મહિનાથી રાશન નથી લીધું। દોસ્તો, તમે પણ હાલ ગુજરાતની અંદર હોય અને 3 મહિનાથી વધારે રાશન ન લીધું હોય તો તમારું પણ રેશન કાર્ડ બંધ થવાની શક્યતાઓ છે। દિલ્હીની વાત કરીએ તો કે 3 મહિનાથી જેમને રેશન કાર્ડ નથી લીધું તેમના માટે હાલ દિલ્હીમાં 19 લાખ રેશન કાર્ડ ધારકો છે, જેમને 71 લાખ લોકોને રેશન કાર્ડ આપવામાં રેશન છે તે આપવામાં આવી રહ્યું છે। કેટલા? 19 લાખ છે અને 71 લાખ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે। ત્યાર પછી જોઈએ તો કે 40,000 રેશન કાર્ડ રદ થયા છે તો શા કારણે? સરકાર ગરીબ લોકો માટે રાશન કાર્ડ લાવી, જેના દ્વારા મફત રાશન આપવામાં આવે છે। જો કે ગરીબી રેખા હેઠળના લોકો જ તેનો લાભ લઈ શકે, પરંતુ ઘણી બધી વખત નકલી દસ્તાવેજો બનાવીને કાર્ડ બનાવવામાં આવતું હોય છે, કેમ કે આના ઘણા બધા ઉપયોગ છે। ઘણી બધી યોજનાઓની અંદર આ કાર્ડ છે તે ઉપયોગ થતો હોય છે। આપણે અગાઉ વિડીયોની અંદર વાત પણ કરેલી છે, જેમ કે વૃદ્ધ પેન્શન યોજના છે, ત્યાર પછી આવાસ યોજના છે, ત્યાર પછી ઉજ્જવલા યોજના, ઘણી બધી યોજનાઓ છે તેના લાભ તમે આ રેશન કાર્ડથી લઈ શકો છો। તો દિલ્હી સરકાર દ્વારા આવા લોકોની શોધમાં છેલ્લા ઘણા મહિનાઓથી આ અભિયાન ચલાવી રહી છે, જેથી તે નકલી રેશન કાર્ડ છે તે રદ કરી શકે। ત્યાર પછી જોઈએ તો કે આ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા। આ અંતર્ગત જે લોકોએ રાશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ કરવામાં આવી રહી છે, જેના આધારે વિભાગે તપાસ હાથ ધરી છે। બાયોમેટ્રિક સિસ્ટમને કારણે છેતરપિંડી ઘટી, જ્યારે કાર્ડ ધારકો રેશન લેવામાં અભાવ હોવાનું માલુમ પડતા તેને ધ્યાનમાં રાખીને આ તપાસ શરૂ કરવામાં આવી છે। મિત્રો, વધારે છેતરપિંડી ક્યારે થતી હતી? જ્યારે બાયોમેટ્રિક તમારું લેવામાં ન આવતું ત્યારે થતી હતી, પરંતુ હવે રેશન કાર્ડ નવા બનાવીને તેની અંદર ખોટા દસ્તાવેજો બનાવીને નવા રેશન કાર્ડ છે તે લોકો બનાવી રહ્યા છે, જેમને રેશન કાર્ડની મિત્રો રાશનની જરૂર નથી, પરંતુ તે અન્ય યોજનાઓનો લાભ લેવા માટે આવા રેશન કાર્ડ બનાવી રહ્યા છે। જે લોકોના રેશન કાર્ડ ખરેખર રદ થવા જોઈએ તો તે રદ થઈ રહ્યા છે। તો કઈ રીતે રદ થઈ રહ્યા છે? તો તેની આખી મિત્રો સિસ્ટમ છે। ગુજરાતની અંદર પણ હાલ તે સિસ્ટમ શરૂ છે। જેના ઘરે મિત્રો વધારે જમીન હોય તેવું હોય તેના ઘણા બધા નિયમો છે। આ નિયમોની અંદર જો તે આવતા હોય તેવા લોકોના કાર્ડ બંધ થઈ રહ્યા છે। તો ખરેખર જ્યાં રાશન આપવામાં આવે છે ત્યાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેમાં રાશન લેનારાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે। ખ્રિસ્તી ધર્મ પછી રાશનની ચોરી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે।
ત્યારથી ઘણા કાર્ડ ધારકો રેશન લેવા આવ્યા ન હતા. આ પછી વિભાગે ઘરે જઈને તે લોકોની ઓળખ કરી. ત્યાં જઈ અને વિભાગને ખબર પડી કે કાર્ડ પર આપવામાં આવેલ સરનામું તેમનું નથી. આ પછી કાર્ડ રદ કરવામાં આવ્યું. દોસ્તો, આ રાશન વિભાગના તમામ અધિકારીઓ છે જે તે રાશન લેવા ન હતા લોકો તેના ઘરે જઈને તપાસ કરી તો ત્યાં એડ્રેસ તેનું નહોતું. મેં તમને અગાઉ કીધું એ રીતે રાશન કાર્ડનો ઉપયોગ કંઈક અન્ય રીતે કરી રહ્યા છે. તે રાશન માટે કરતા નથી, પરંતુ ઘણી બધી યોજનાઓ હોય છે તેનો લાભ લેવા માટે ખાસ કરીને કરતા હોય છે. તો આવા લોકો જે 40,000 જેટલા કાર્ડ છે તે દિલ્હી સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે. આમાં કેટલાક લોકો એવા હતા જેમાં 2020-21માં કોરોના દરમિયાન પોતાના ગામ તરફ ફર્યા હતા. ત્યારબાદ તેઓ પાછા ફર્યા ન હતા. આ પછી દિલ્હીના ખાદ્ય અને પુરવઠા મંત્રી ઇમરાન હુસૈને લોકોની અપીલ કરી. તેમણે કહ્યું કે જે લોકો પાસે રેશન કાર્ડ છે તેઓએ રાશન કેન્દ્રોમાંથી રાશન લેતા રહેવું જોઈએ, જેથી કોઈને આનાથી અસુવિધા ન થાય. દોસ્તો, 2020-21ની અંદર જ્યારે કોરોના આવ્યો ત્યારે સિટીમાંથી લોકો ગામડાની અંદર ગયા હતા અને ગામડાની અંદર જઈને પોતાને રેશન કાર્ડ બનાવ્યા હતા, પરંતુ તે રેશન કાર્ડ છે તે રદ કરવા પડ્યા છે. શા કારણે રદ કર્યા? કેમ કે તે લોકો 3 મહિનાઓથી અનાજ પણ લેતા ન હતા, પરંતુ તે આ કાર્ડનો ઉપયોગ છે બીજી અલગ રીતે કરતા હોય તેવું જાણવા મળવાથી આ તમામ રેશન કાર્ડો છે તે રદ કરવામાં આવ્યા હતા. દોસ્તો, આવી 40,000 કાર્ડનું આખું લિસ્ટ છે તે લિસ્ટ તમે જેની ઓફિશિયલ વેબસાઇટ છે, દિલ્હી સરકારની જે ખાદ્ય વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો જે લોકોના રેશન કાર્ડ રદ થયા છે તે મિત્રોને. ખાસ મિત્રો, આ સમાચારો આના પૂરતા જ હતા. વધારે માહિતી માટે ખાસ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.